वालिए तू हो के दया लिख दे मेरे दिल विच गुरु दा प्यार लिख दे। वालिए तू हो के दया लिख दे मेरे दिला विच गुरु दा प्यार लिख दे। लिखन वालिए तू हो के दया लिख दे मेरे दिल विच गुरु दा प्यार लिख दे। लिखन वालिए तू हो के दया लिख दे मेरे दिला विच गुरु दा प्यार लिख दे। સેવા તો કરી છે પણ સેવામાં ક્યાંક ક્યાંક એને સાત્વિક અહંકાર આવ્યો છે ગોપીઓની જેમ। ઉગ્ર સ્વભાવ છે પરમાત્મા રામ તો શાંત છે। આ ઉગ્ર સ્વભાવ છે એનું કારણ એક જ છે કે વાસના જે જન્મ જન્મની તમે સાથે લઈને આવ્યા છો શરીર બદલે છે સ્વભાવ બદલતો નથી। દર્પણ તો એ જ છે અરીસો તો એ જ છે પણ જોવા વાળો જે બદલે છે એની જે છાપ પડે છે અરીસાની ઉપર એ અલગ અલગ હોય છે। મહાપુરુષો એમ કહે કે કામઃ સંકલ્પ મૂલક જો હોય અને સંકલ્પો પછી વાસના મૂલક છે। તમે જે વિચાર કરો છો ને એ વિચાર હકીકતમાં જન્મ જન્મની તમે વાસના લઈને આવ્યા છો એના કારણે ઉપરથી તમારો વિચાર આવે છે। તમે સારી સંગતિ કરી હોય તમે સારા કૃત્ય કર્યા હોય તો આ જન્મની અંદર પણ તમારા વિચારો શુદ્ધ હશે। તમે સત્સંગ જ ન કર્યું હોય તો તમારા મનમાં કુવિચારો આવશે। વિચાર વગર કોઈ કર્મ થતા નથી। પાપીઓ પણ જો પાપ કરતા હોય તો સર્વપ્રથમ પાપ જે છે એ વિચારના રૂપમાં આવ્યું છે। માનવ પુણ્ય કરતો હોય તો એ પુણ્ય બી સર્વપ્રથમ એના મનમાં એક વિચારના રૂપમાં આવ્યું છે। મારે કોકને મલમપટ્ટી લગાવવી છે, મારે કોઈ દુખિયા જે છે એને સાથ દેવો છે, જેને તરસ લાગી છે એને મારે પાણી પીવડાવવું છે। આવા વિચારો જે છે એ જન્મ જન્મની વાસનાને લઈને તમે આવ્યા છે એના ઉપરથી તમારો સંકલ્પ થાય છે। વાસ્તવમાં તો વાસનાનો એ અર્થ થાય છે કે અતીત કાળની અંદર અનુભૂતિ કરી છે એ અનુભૂતને પાછી કરવી છે। વારંવાર એ જ વસ્તુને કરવું એને વાસના જ કહેવાય છે। ગઈકાલે પેંડો ખાયો તો આજે પણ પેંડો જ ખાવો છે વાસ્તવમાં એ એક વાસનાનું જ સ્વરૂપ છે। કર્મથી સ્મૃતિ, સ્મૃતિથી સંસ્કાર અને સંસ્કારથી વાસના। જીવને જો મુક્તિ જોતી હોય કારણ કે જન્મ જન્મથી અનેક અનેક માના ગર્ભોમાં આવ્યા છે। 9 મહિના સુધી ઉલટો લટક્યો છું। સીમિત જગા જે છે માં ક્યારેક ક્યારેક ઠંડુ પીવે તો ભાઈ અંદર ઠંડી લાગે છે, માં કઈ તીખું ખાય તો અંદર જલન થાય છે બાળકને। માં જે અનુભૂત કરે છે એ જ બાળક અંદર કરી રહ્યો છે, પોતે તો કંઈ કરી શકતો નથી। એટલા માટે થઈને ગર્ભોપનિષદની અંદર એમ કહેવામાં આવ્યું કે ગર્ભવાસ જે છે એ જ નરકવાસ છે। આ ઉપનિષદની શૈલી છે। મારે આમાંથી છુટકારો પ્રાપ્ત કરવો હોય પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। એક વાર નહીં અનેક અનેક વાર મહાપુરુષોએ ગણતરી કરી છે કે 84 લાખ યોનિને ફરવા માટે 52 અરબ વર્ષો જોઈએ છે। 52 અરબ વર્ષ બહુ લાંબો સમય હોય છે। 52 અરબ વર્ષ પૂરા થાય અને પછી મનુષ્ય રૂપી શરીર એને 100 વર્ષ સુધી જ મળે છે। એટલા માટે મહાપુરુષો એમ કહે કે જેવી રીતે વીજળી ચમકે છે એવી રીતે તારું જીવન છે। આટલામાં જ તારે મુક્તિને પ્રાપ્ત કરવાની છે। તો સવાલ એ હવે થાય શાંકર મતની અંદર
કે જીવને મોક્ષ પ્રાપ્ત કરવો હોય અને કામનાથી સંકલ્પ થાય છે અને સંકલ્પ વાસનાને કારણે થાય છે, તો મારે કરવું શું જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય? તો જવાબ દે છે કે નિર્વાસનત્વમ, તમે વાસનાથી મુક્ત થઈ જાઓ. કર્મથી તમે છુટકારો નહીં થાય. ગીતાકાર એમ કહે કે એક ક્ષણને માટે થઈને કોઈ બી જીવાત્મા કર્મ નથી કરતો એવું બની ન શકે. માણસ સૂતો હોય ને તો નિંદ્રાને પણ કર્મ જ કહેવાય. કર્મોમાં પ્રકાર છે. નિત્ય કર્મ, નિંદ્રા એટલે નિત્ય કર્મ થાય. નિત્ય કર્મ તમે જે કરો છો એ તમારા ચોપડામાં લખાતા નથી. નિત્ય કર્મ પાપ પણ નથી ને પુણ્ય પણ નથી. તમે જેમ સ્નાન કરો છો નિત્ય, એ પાપ પણ નથી ને પુણ્ય પણ નથી. પણ અનેક અનેક એવા કર્મો જે છે જેને કામ્ય કર્મ કહેવાય, સંકલ્પ કર્મ કહેવાય. જીવ ઈચ્છા કરીને કર્મ કરતો હોય, પુણ્ય કર્મો કહેવાય. આ બધું બંધનમાં લાવે છે, એનો છુટકારો નથી. કર્મ કરશો એટલે તો સ્મૃતિ થવાની જ છે, સ્મૃતિથી તમારો સ્વભાવ બનશે. પણ વાસનાને કારણે જીવાત્મા જો કર્મ કરતો હોય તો વાસના રૂપી કડીને તોડી નાખો. 4 મણકા છે આ માળાની અંદર, 3 માળકાને તમે તોડી નહીં શકો. એક મણકું જે છે વાસનાનું, એને તમે તોડો. એના માટે થઈને શ્રીમદ ભાગવત જે છે, સુત પુરાણી મહારાજને આને પ્રેમ શાસ્ત્ર કહીને એમ કહ્યું, અહેતુકી અપ્રતિયતા યયાત્મા સંપ્રસિદ્ધતિ પ્રજોત્કૈતવ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર, પ્રથમ અધ્યાયની અંદર, શરૂઆતમાં જ મંગલાચરણની અંદર ભગવાન વ્યાસદેવજીએ એમ ઘોષણા કરી દીધી છે, પ્રજોત્કૈતવ. કૈતવનો અર્થ થાય કપટ, નિષ્કપટ. શ્રીમદ ભાગવત નિષ્કપટ ધર્મ છે. જગતની અંદર માણસો ઘણા બધા થયા છે. માણસની છત છે તો માણસાઈની અછત છે. કપટ ઘણા થયા છે, સારા બહુ ઓછા થયા છે. મનુષ્યની કમી નથી આજે, પણ એને બંધનનું કારણ, એનું દુઃખનું કારણ એને બારે ક્યાંય જોવાનું જ નથી. એ જે કરી રહ્યો છે એ સમય વખતે એ વ્યક્તિ એ વિચાર નથી કરતો. પાપ કરતી વખતે લાપરવાહી, અને પછી જ્યારે ભોગ ભોગવો પડે ત્યારે પછી પરવા કરે છે. કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોષ લગાવ્યું. શિરોકો ઉપનિષદની અંદર ઋષિએ એમ કહ્યું કે બંધનનું કારણ તું વાસનાથી નિર્વાસન નથી થઈ શકતો, એનું કારણ એક જ છે, વિષય ધ્યાનમ એવ સર્વ અનર્થ બીજમ ઇત્ય અભિપ્રાય. માનવ વિષયનું ધ્યાન ધરે છે, એનાથી તમામ પાપનું મૂળ થાય છે. ભોગેચ્છા જ્યાં સુધી છે એ ભોગેચ્છા તમારી પાસે પાપ કરાવશે. ભોગેચ્છા છે ત્યાં સુધી તમે અસત્યનો સંગ કરશો. મને જોઈએ છે એ દુનિયાની ગુલામી બી કરશે અને એ દુખી પણ થવાનો છે. ઈચ્છા દુઃખની જનની છે. તમારા મનોમાં આવા સંકલ્પો આવશે, એટલા માટે થઈને એની પૂર્તિ કરવા માટે થઈને તમારે બહુ ખૂબ કરવું પડે છે. સર્વપ્રથમ તો ધ્યાનમ એવ. શિરોકો ઉપનિષદ કહે કે પેલા માનવ તો બેઠો બેઠો વિચાર કરે છે. જગતનું તમે બહુ વિચાર કરશો, એના ભોગોનું તમે ખૂબ વિચાર કરશો તો એ તમને પાપની ઓર પ્રવૃત્ત કરશે. પાપનો સીધો સાદો અર્થ થાય છે જે કર્મથી, જે ધર્મથી, જે વ્યવહારથી તમારો પરમાત્મા નિરાશ થાય. તમે જુઓ, ઘણી ફેરે તમે મંદિરમાં જાઓ છો, ઘણી ફેરે તમે હવેલીમાં દર્શન કરવા જાઓ છો, એટલે ઠાકોરજીમાં તેજ નથી દેખાતું. રાધા કૃષ્ણના દર્શન કરવા જાઓ તો એમ લાગે કે આજે ભગવાન મારી સામે હસતા કેમ નથી. આવું તમને લાગે તો સમજી લો કે તમે એવા કઈ કર્મ કર્યા છે, આજ પ્રભુ રાજી નથી. આજ પ્રભુ રાજી નથી.
અને ખરેખર તમે એવા સત્કૃતિ કરશો. સત્કાર્યનો અર્થ થાય છે જ્યાં લેશ માત્ર સ્વાર્થ નથી. આપણે ઈચ્છા હોય અને પછી આપણે પુણ્ય કાર્ય કરવા જાય તો એ તો વાણિયાગીરી છે. અમે આટલું કરીશું, તમે એના બદલામાં મને આટલું આપીશું. વિષય ધ્યાનમ એવ સર્વ અનર્થ, આ એનું બીજ છે. મનુષ્યની પાસે ધ્યાનના બે જ રીત છે, ત્રીજી રીત જ નથી. યા તો એ ભગવત ચિંતન કરે અને યા તો એ ભોગ ચિંતન કરે છે. ત્રીજો વિકલ્પ જ નથી તમારી પાસે. જ્યાં સુધી તમે તમારે મનને આદત નહીં આપો, જેવો આપણે જીભને શીખાડીએ છીએ કેમ બોલવું, શરીરને આપણે શીખાડીએ છીએ કેમ બેસવું, કેમ કપડાં પહેરવા, આપણે આપણા શરીરને શૃંગાર કેમ કરવો, એ બધું શીખીએ છીએ. શીખીને કોઈ નથી આવ્યો. એવી રીતે તમારા મનને પણ તમે શીખાડો કે જન્મ જન્મની તને આદત થઈ ગઈ છે વિષયોનું ચિંતન કરવાનું, હવે તું વિશ્વંભરનું ચિંતન કર. મન સ્થિર ન થાય અને ભોગનું ચિંતન ખૂબ કરે ને તો તમે ભજન કરજો. ઘણા લોકો એમ કહેતા હોય અમે ભજન કરીએ ને ત્યારે બીજું બધું બહુ યાદ આવે છે. કોઈ ચિંતા નહીં, તમે કરતા રહો, કરતા રહો, કરતા રહો. એક સમય એવો આવશે કે તમને સંસાર યાદ નહીં આવે. ઘણા વર્ષોની ટેવ થઈ ગઈ છે જગતની, ભોગની, એટલા માટે થઈને તમારા મનમાં એ વિચારો આવે છે. કોઈ ચિંતા નહીં. રોગ પકડાઈ ગયો તો ક્યાંયથી ને ક્યાંય દવા મળશે તમને, એની ફિકર તમે નહીં કરશો. માળા કરો અને સંસાર યાદ આવે, ચિંતા નહીં કરશો, ફરિયાદ નહીં કરશો, શિકાયત નહીં કરવી, સ્વીકાર કરવાની. જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે. તમારું મનને જ્યાં જવું હોય ત્યાં જવા દેજો, શરીરને નહીં જવા દેતા. તમારું મન જ્યાં એને કહી દો તારે જ્યાં જવું હોય, અને જાય જઈને જાશે બી ક્યાં.